નલ સે જલ યોજના ઘરે ઘરે તો પહોંચી ગઈ, પણ પાણી જ આવતું નથી. આ વ્યથા છે છોટાઉદેપુરના અમલવાંટ ગામની, જ્યાં પાણી પુરવઠા વિભાગના વાંકે 4 ફળિયાના લોકો પાણીની મુશ્કેલી વેઠી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં નળ લગાવવામાં આવેલા છે, પરંતુ તેમાં પાણી જ નથી આવતું, જેથી પોતાના વપરાશ માટે અને પશુઓને પીવડાવવા લોકોને હેડપંપ વડે પાણી ખેંચવું પડે છે. સરકાર દ્વારા અમલવાંટ ગામમાં પાણીની ટાંકી અને સંપ બનાવેલો છે. તેમાં પાણી પણ આવે છે, જે બીજા 3 ફળિયાને મળે છે, પરંતુ ઉપલું ફળિયું, નહેર ફળિયું, સાંગોરિયા ફળિયું અને પટેલ ફળિયાના લોકોને પાણી મળતું નથી. આ 4 ફળિયામાં પાણી વિતરણ માટેની નાખેલી પાઇપલાઇનો બિસ્માર હાલતમાં છે. આટલું જ નહીં, ગ્રામ પંચાયતના વોટર વર્ક્સના બોર આવેલા છે, જે ઉનાળો આવતાની સાથે જ સુકાઈ જાય છે. ત્યારે આ 4 ફળિયાને ભારે મુશ્કેલી પડે છે. હવે પાણી પુરવઠા વિભાગ પાઇપલાઇનની મરામત કરાવે તો લોકોના ઘરે ઘરે ફિલ્ટરવાળું શુદ્ધ પાણી પહોંચે. ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારીના લીધે 4 ફળિયાના લોકો પાણીની હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે.